યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પરીક્ષાનો સમય વીતી જવા છતાં પરીક્ષા પેપર ન આપતા વિવાદ સર્જાયો હતો। વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ડીનની ઓફિસનો ઘેરાવો કર્યો। એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ફરી એકવાર વિવાદમાં આવી છે। ગુજરાતી વિભાગની એસવાયની સેમ 4ની પરીક્ષાને લઈને હોબાળો થયો છે। પરીક્ષાનો સમય વીતી જવા છતાં વિદ્યાર્થીઓને પરીક્ષા પેપર આપવાની ના પાડતા વિવાદ સર્જાયો। વિદ્યાર્થીઓ ફેકલ્ટી ડીનની ઓફિસે ઘસી આવ્યા હતા અને હેડ ઓફિસનો ઘેરાવો કર્યો હતો। ફેકલ્ટી ડીન દ્વારા એડિશનલ પરીક્ષા આપવાનું કહેતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો। પરીક્ષાનો વિવાદ થતાં પ્રોફેસરો પર દોષનો ટોપલો ઢોળતા ફેકલ્ટી ડીન આદ્યા સક્સેના પરીક્ષા વિવાદને લઈને ફેકલ્ટી ડીન ઓફિસમાં પ્રોફેસર પુલડિક પવારે કર્યો આક્ષેપ। ફેકલ્ટી ડીન આદ્યા સક્સેના અને પ્રોફેસર પુલડિક પવાર આમને સામને આવી ગયા હતા। ફેકલ્ટી ડીન ઉપર વહાલા દબલાની નીતિ અપનાવતા હોવાનો આક્ષેપ પ્રોફેસરે કર્યો હતો। આજરોજ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં આજથી એસવાયની એક્ઝામ ચાલુ થાય છે ઇન્ટરનલ 12 વાગ્યા છે તો બી ત્યાં સુધી અમારા ગુજરાતી ડિપાર્ટમેન્ટની કોઈ જ સિટિંગ અરેન્જમેન્ટ નથી। 11:15 અમે લોકો ખુદ ઓફિસમાં જઈએ છીએ તો કહે છે કે 10 મિનિટમાં સિટિંગ અરેન્જમેન્ટ આવશે। 12:05 થઈ 12:10 થઈ 12:30 થયા ત્યાં સુધી અમારા સાથે કોઈ પેપર નથી, કોઈ સુપરવિઝનમાં કોઈ આવ્યું નથી। બધા ક્લાસમાં અમે લોકો શોધી રહ્યા છે શું કરવું શું નહીં। પછી વિદ્યાર્થીઓને આક્રોશ વધીને બધા અમે ડીન ઓફિસ આવ્યા। ડીન ઓફિસ તો આવીએ ત્યારે અમને તો દર વખતે તાડા જ મળે છે। હવે આ બધું વિદ્યાર્થીઓનું કરવાનું છે, આટલા દૂર દૂરથી ભરૂચથી અમદાવાદથી આવે છે તો આજે ને આજે અમારું પેપર અમે ગુજરાતીનું અમે નહીં આપીએ, અમને માસ પ્રમોશન જોઈએ। અમારા ક્લાસમાં 5 જણા છે જે દેખાતું નથી, એ લોકો બી આવ્યા છે તો એ લોકો જોડે બીજા 5 જણા અટવાયા છે કારણ કે એ લોકોને તો દેખાય ને, એ લોકોને બેસવા માટે જગ્યા બી નથી આજે આપી। આજે ઇન્ટરનલની ચાલુ થાય છે આર્ટ્સ ફેકલ્ટી।